નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઉદાહરણ 9 અને 10 અને સ્વાધ્યાયના અમુક ઇમ્પોર્ટન્ટ દાખલા। મિત્રો લઈ લો નોટ અને પેન અને આપણે ગણીએ દાખલા ઉદાહરણ નંબર 9। વિદ્યાર્થી મિત્રો, થોડોક અવાજ રવિવારે બેસી જવાના કારણે વિડીયો ઓછા બને છે, પણ બનાવશું ખરા। બરોબર, ફિઝિક્સના લેક્ચર પણ ટૂંક સમયમાં આવશે, એટલે વધારે તમારે તૈયારી થાય એ માટે સરસ મજાના અને ઇમ્પોર્ટન્ટ એવા ટોપિકને સરળ રીતે રજૂ કરવામાં આવશે। તો થોડીક રાહ જોજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। 10 અને 11 12 બધા જ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવવાના છે, તો ખાસ આપના મિત્રો સાથે ભાઈ બહેન સાથે શેર કરવાનું ભૂલતા નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1000 રકમની 8% વાર્ષિક વ્યાજ પર મૂકવામાં આવે છે। પૈસા 1000 રૂપિયા છે, 8% આપણે વ્યાજમાં મૂકવામાં આવે, તો દરેક વર્ષને અંતે વ્યાજની ગણતરી કરો। અને પાછું એ કીધું છે 30 વર્ષે કેટલા મળે, 30 વર્ષે અંતે જે મળે વ્યાજ એ કેટલું। વિદ્યાર્થી મિત્રો, વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ નું એક સૂત્ર છે PRN/100। અહીંયા n ની જગ્યાએ બીજી ત્રીજા શબ્દો પણ હોય, બરોબર છે। P છે એ શું છે, તો કે મુદ્દલ છે, જે વસ્તુ પૈસા મૂક્યા છે। R વ્યાજ દર છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ। નંબર એટલે n એટલે છે ને ભાઈ નંબર ઓફ યર એટલે વર્ષ, બરોબર। તો આપણે દર વર્ષે વ્યાજની ગણતરી કરવી હોય તો પ્રથમ વર્ષે વ્યાજ, બરોબર। હવે જે મિત્રોને વ્યાજમાં ફેરવવાના હોય એને જરૂરી છે, બરોબર, કઈ ભણવાનું ન હોય અને બસ આ જ કરવાનું હોય, પૈસા ફેરબદલ કરવી હોય, તો મિત્રો આ શીખવું પણ જરૂરી છે, બરોબર। એટલે ખાસ ધ્યાન રાખજો કે વ્યાજની ગણતરી પણ કરવી જરૂરી, કારણ કે આપણે જ ધંધા કરવાના છે, પૈસાની લેતી દેતી, કોકને દેવાના લેવાના, બરોબર। તો વ્યાજ જે છે પ્રથમ વર્ષે, તો n બરાબર કેટલા આપણે લઈ લેશું 1। બાકી તમને ખબર છે કે પ્રોડક્ટ જે છે મુદ્દલ કેટલું છે, ₹1000। રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે, 8%। વર્ષ આપણે બદલતા જઈએ, ચાલો પહેલા વર્ષે I1, P બરાબર કેટલા લેવાના મિત્રો 1000, ટકાવારી કેટલી 8, પ્રથમ વર્ષ, અને નીચે છેદમાં કેટલા 100 મીંડો ગુજરી ગયો, બરોબર। 8 અને 10 નો ગુણાકાર એટલે 80। પ્રથમ વર્ષે 80 રૂપિયા વ્યાજ મળશે। બીજા વર્ષે તો બીજા વર્ષે મિત્રો ગણતરી કરીએ, I2 1000 ગુણ્યા 8 બીજા વર્ષે એટલે n બરાબર આપણે લેશું 2/100, 0 ગોળ ગુજરી ગયા, બરોબર। 8 દુ 16, 160 રૂપિયા। પછી ત્રીજા વર્ષે ગણતરી કરીએ, સમાંતર શ્રેણી બને છે કે બનશે તે, જ્યારે વ્યાજ દર છે ને સાદો હોય ને ત્યારે બને। ચાલો n બરાબર આપણે કેટલા લેશું 3, તો I3 બરાબર 1000 ગુણ્યા કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8%, અને ત્રીજા વર્ષની ગણતરી એટલે 3, 100 મૂક્યા છે ઉડાડો, 8 3 24, 240 રૂપિયા બનશે। આ રીતે મિત્રો સમાંતર શ્રેણી જે છે એ બનશે, જે મળતું વ્યાજ જે છે એના દ્વારા સમાંતર શ્રેણી કઈ બનશે, વ્યાજ દ્વારા બનતી સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણીમાં મિત્રો પહેલું પદ કેટલું આવ્યું 80, બીજું કેટલું આવ્યું 160, ત્રીજું કેટલું આવ્યું 240। આ સમાંતર શ્રેણી બનશે। તો હવે 30મા વર્ષે એટલે કે 30મું પદ ગોતવાનું છે। સમાંતર શ્રેણી કઈ થઈ ગઈ મિત્રો 30મા વર્ષે,
ગણતરી કરો. આવું આપણને કીધું, મતલબ કે 30મું પદ, 30મું પદ આપણે n મું પદ જે લેતા હતા એની વાત છે. તો આપણે પહેલા તો એ બરાબર આપણે થઈ ગયા 80. રેડી? એ બરાબર કેટલા થઈ ગયા? 80. એ 30મું પદ ગોતવાનું છે. n બરાબર કેટલા? તો કે 30. બરાબર. તફાવત કેટલો? તો કે દર વખતે 80 રૂપિયાનો વધારો થાય. તો ચાલો આપણે ગણતરી કરીએ. an એટલે કે એ 30, એ વત્તા n-1 d. એ 30 બરાબર પ્રથમ પદ છે 80, બીજું પદ છે 30, n બરાબર 30 આપણે મૂકી દઈએ, -1, તફાવત 80. રેડી? તો અહીંયા મિત્રો 80, બહુ સરળ વાત કરીએ ને તો જો 8 તેરી 24 થાય, 0 0 એટલે 2400, માઇનસ આ 80 એકા 80, 80 80 ગયા, પ્લસ માઇનસ જવાબ આવ્યો 2400. મતલબ કે 30મા વર્ષે એને 2400 રૂપિયા, 30મા વર્ષે એને કેટલા? તો કે 2400 રૂપિયા જે છે એને મળશે વ્યાજ દર, અને વ્યાજ સ્વરૂપે આટલા રૂપિયા એને મળવાના છે. રેડી? તો ડાયરો ખાસ ધ્યાન રાખજો, આપણે વ્યાજમાં ફેરવવા પડશે તો ફેરવજો, કાંઈ ફેર પડતો નથી, પણ ગણતરી કરતા શીખજો, ગણિત બધે કામ લાગે. કારણ કે જરૂરી છે ભાઈ, પૈસાની ગણતરી તો કરવી પડે ને, કોકને એમ નામ દઈ દેવાય કે સામે વાળો છે 100 રૂપિયા 500 રૂપિયા આગા પાછા કરે, તમારા જ પૈસા જાય, ગણતરી કરતા આવડતું ન હોય તો. બરોબર? ફૂલોની એક બગીચાની ક્યારીઓ લાઈનમાં આપી છે. બરોબર? ગુલાબનો ગોટો, બરોબર, ગુલાબનો જોટો, 23 ગુલાબ છે પહેલી લાઈનમાં. કેટલા? ફૂલ તુમ્हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है. આવા ગીત જે આવે છે ગુલાબ ઉપર. 23 ગુલાબની છોડ પહેલી હરોળમાં, બીજી હરોળમાં 21 ગુલાબની છોડ, ત્રીજી હરોળમાં 19 ગુલાબના છોડવા આપ્યા છે. મતલબ કે આપણે આની શ્રેણી લખી શકીએ. જો ફૂલોની ક્યારીથી બનતી સમાંતર શ્રેણી તો કઈ રીતે બનશે? તો કે 23 પછી કેટલા આવશે? 21, 19, એમ કરતા કરતા છેલ્લી હરોળમાં કેટલા છે હારમાં? તો કે 5 ગુલાબના છોડ છે. રેડી? તો આ બની ગઈ સમાંતર શ્રેણી. તો કુલ કેટલી હાર હશે? કુલ કેટલી હાર હશે? મિત્રો તમારે n ગોતવાનું, કેટલા પદ હશે. આપણે શું ગોતતા હતા? કેટલા પદ હશે. ગુલાબના છોડવાની હરોળ કેટલી હશે? પહેલી હરોળમાં કેટલા? 23, પછી 21, પછી 19. દર વખતે 2 નો ઘટાડો થાય છે. આ ઘટતી શ્રેણી છે મિત્રો. દર વખતે કેટલો? તો કે -2 થાય છે. પહેલા તો પ્રથમ પદ આપણે ગોતવાનું થાય. પ્રથમ પદ એ બરાબર 23. ત્યારબાદ સામાન્ય તફાવત, સામાન્ય તફાવત ડી બરાબર, આપણે જો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો -2 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, -2 જે છે એનું શું થઈ ગયું? તફાવત. બરોબર? ત્યારબાદ આપણે n જે છે આપણને કહે છે છેલ્લું પદ આપ્યું, કેટલા પદ હશે અથવા કેટલી આવી ક્યારીઓ હશે, હરોળ હશે. મતલબ કે છેલ્લું પદ આપણને ખબર હોય ને મિત્રો, એને કહેવાય n. કેટલા છે? 5. અને લાસ્ટ સ્ટેપ પણ કહેવાય l. બરોબર? તો ચાલો લખો સૂત્ર અને કરો ગણતરી. તો an બરાબર એ કૌંસમાં n-1 d. an એટલે ખબર પડી ગઈ હશે 5. પ્રથમ પદ કેટલા? 23. n કેટલા? ખબર નથી. -1. તફાવત d મિત્રો કેટલો આવશે? -2. કૌંસમાં લખવા જેથી કરીને ભૂલ પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, 5, 23
આપણે એક કામ કરીએ, જો આ n સાથે -2 ગુણીએ તો 2 ગુણ્યા n એટલે -2n થાય, માઇનસ માઇનસ પ્લસ 2 કોને હારે ગુણાય? 1 હારે, 2 એકા 2. રેડી? તો વિદ્યાર્થી મિત્રો 23 ને 2 કેટલા? 25 થાય, -2n અને અહીંયા 5. બરોબર? તો હાલો, ફોન આવી જાય છે, જો રિંગટોન વાગી જાય મિત્રો તો કોપીરાઇટ ઘણીવાર આવી જાય છે, એટલે ફોનની રિંગ ન વાગે એ તકેદારી રાખવી પડે છે. 2n સામે જાય, 5 આ બાજુ આવે. રેડી? 2n આ બાજુ જાય પ્લસ 25 માઇનસ 5, તો 25 માં 5 જાય કેટલા? તો કે 20 અને અહીંયા 2n. તો મિત્રો n બરાબર 20/2 એટલે આવી 10 કેરીઓ હોવી જોઈએ. કેટલી કેરી હોવી જોઈએ? 10. લાઈનમાં જે છે ફૂલડાની હાર જે છે એ 10 હોવી જોઈએ. તો મિત્રો આ રીતે આપણે ગુલાબનો ગોટો જડે નહીં કઈ એવો જોટો, બરાબર, આ રીતે ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય 5.2 એક્સરસાઇઝ નંબર 5.2. આમાં છે ને તમને કોષ્ટક આપેલું છે, બહુ સરળ દાખલા છે. સૂત્રમાં કિંમત મૂકો, ગણતરી કરો, સાદુરૂપ આપો, આવે જવાબ. વિદ્યાર્થી મિત્રો એ આપ્યું હોય, n આપ્યું હોય, n આપ્યું હોય, d આપ્યું હોય, ગમે તેમાંથી એક પદ ખોટું હોય તો એ આપણે મેળવવાનું થાય. બરોબર? તો ખાસ ધ્યાન રાખજો, બહુ સરળ દાખલા છે, ખાલી જગ્યામાં MCQ માં પૂછાઈ શકે. ચાલો, a આપ્યો, d આપ્યો, n આપ્યો, શું ગોતવાનું? a. રેડી? તો સૂત્ર શું છે? an બરાબર a વત્તા n માઇનસ 1 d. તો an કેટલા ગોતવાના છે? પ્રથમ પદ 7, n બરાબર 8 માઇનસ 1, d બરાબર કેટલા? 3. આ 7, 8 માંથી 1 જાય તો કેટલા આવે? 7 ગુણ્યા કેટલા? 3. 7 તેરી 21, 21 ને 7 28. તો n બરાબર કેટલા આવશે? 28. બરાબર? તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. ચાલો હવે બીજા દાખલાની અંદર ડિફરન્સ ગોતવાનું, બાકી બધું આપ્યું છે. n આપ્યો, n આપ્યો, a આપ્યું. શું કરશો? સૌ પ્રથમ લખશો સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 d. ટીંગ ટીંગ ટીડિંગ એડ હોતા. સૌ પ્રથમ an બરાબર 0, પ્રથમ પદ -18 વત્તા n માઇનસ 1, 10 ઓછા 1, અને આપણે ગોતવાનું છે ડિફરન્સ. 0. બરોબર? હાલો એક કામ કરીએ, -18 ને આ બાજુ લઈ લઈએ એટલે +18 થઈ જાય. 10 માંથી 1 જાય એટલે 9d. બરોબર? તો 18 બરાબર 9d. તો d બરાબર આ 9 છેદમાં જાય એટલે 18/9, 9 દુ 18 એટલે d બરાબર મિત્રો કેટલા આવશે? 2. d બરાબર કેટલા આવશે? 2. ચાલો હવે આપણી પાસે છે એ ગોતવાનો છે, બાકી બધું આપ્યું છે. ફરીથી લખો સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 d. સૌ પ્રથમ an ની કિંમત મૂકીશું -5, ત્યારબાદ a આપણને આપેલા નથી તો આપણે એને હેમખેમ કાંઈ પણ હાથ અડાડ્યા વગર એમ નામ મૂકવાના છે, વત્તા n માઇનસ 1, 18 માઇનસ 1, તફાવત d માઇનસ 3. રેડી? ચાલો 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 શું કરશું? -5 a બરાબર, પછી અહીંયા 18 માંથી 1 જાય તો 17 વધે, -3 છે. રેડી? 17 તેરી 51. ચાલો -5 a વત્તા 17 તેરી 51, પ્લસ માઇનસ નો ગુણાકાર થાય તો -51 થાય. રેડી? -51. હવે મિત્રો જો આ પ્લસ માઇનસ છે ને તો પહેલા એનું કામ બતાવવા, -5 a પ્લસ માઇનસ -51. બરાબર? -51 આ બાજુ જાય તો a બરાબર +51 થાય, એમાંથી 5 ઓછા થાય. રેડી? તો આનો જવાબ આવશે a બરાબર
46. a બરાબર 46. બરોબર. તો આ રીતે તમે જે ખૂટતા પદ હોય ખાલી જગ્યામાં, બરોબર, એ તમારે ગોતવાના થાય. ત્યારબાદ મિત્રો પોઈન્ટ વાળો દાખલો છે. પોઈન્ટ જોઈને મૂંઝાતા નહીં, કારણ કે જ્યાં પોઈન્ટ હોય આમ અઘરું દેખાતું હોય ને ખરેખર હેલું જ હોય, પણ તમે જો આગુ પાછું કરો તો નકામ. બરોબર. એટલે ધ્યાન રાખજો, મુકતા ને સ્કીપ ન કરતા, વિડીયો આખો જોજો અને આને પણ સ્કીપ ન કરતા. an બરાબર a વત્તા an માઇનસ 1 d. બરોબર. તો an જે છે મિત્રો 3.6. પ્રથમ એ પદ આપ્યું છે -18.9 વત્તા n કેટલા આપ્યા છે ખબર નથી, રહેવા દો. ડી કેટલા છે 2.5. રેડી. તો આપણે એક કામ કરીએ, પેલા માઇનસ પદને આ બાજુ લઈ આવી આમાં કાંઠે. તો 3.6 પ્લસ 18.9 બરાબર n માઇનસ 1 2.5. હવે અહીંયા જુઓ તમે કે 188.9 એની અંદર 3.6 આપણે પ્લસ કરીએ. 9 6 15 નો 5 પોઈન્ટ નો પોઈન્ટ વધી 1. 8 ને 3 કેટલા? તો કે 11. બરોબર. અને 1 વધારાનું એટલે 2. અને અહીંયા 1 ના 1. બરોબર. 8 ને 3 11, 11 ને 1 18.9 વત્તા 3.6. 9 6 કેટલા 15. સોરી, આપણે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું ભૂલી ગયા. 9 6 15 વધી પડી 1. 8 ને 3 11 ને 1 12 નો બગડો વધી પડી 1. 1 ને 1 2 એટલે 22.5. અહીંયા મિત્રો 2.5 આની હારે ગુણી દો. 2.5 n ઓછા 2.5. હવે આ 2.5 આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર. તો તમે જુઓ કે 22.5 વત્તા 2.5 આ સામા કાંઠે બરાબર 2.5 n. હવે 22.5 અને 2.5 એટલે અહીંયા અઢી ને અઢી કેટલા 5 એટલે 25 થશે. 2.5 અને 2.5 એટલે 5 થાય. એટલે આમ જોવા જઈએ તો 22.5 અને 2.5 એટલે કેટલા થયા? 25. દેશી હિસાબ કરો, અઢી અઢી 5. 2.5 n. હવે મિત્રો તમારે n ગોતવાનો છે તો 2.5 ને પકડીને ક્યાં જવા દો? છેદમાં. અથવા તો જો એ વ્યવસ્થિત રીતે ગણતરી કરવી હોય તો 25, જેને ન સમજે એની માટે કે 2.5 ની છેદમાં આપણે પહેલા 10 મૂકો. રેડી. પછી n લખો. આ 10 ઉપર જાય અને 25 ક્યાં જાય? નીચે. તો 10 જે છે 2.5 ની જગ્યાએ આપણે છેદમાં લખી નાખ્યા. 10 ઉપર લઈ જાઓ, 25 ક્યાં લાવો? નીચે. તો વધ્યું કોણ? આ બાજુ n. 25 25 કેન્સલ, તો n બરાબર આપણી પાસે વધી જશે 10. તો આ રીતે તમને મળશે n ની કિંમત. રેડી. તો હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો તમને હોમવર્કમાં આપીએ છીએ, જાતે ટ્રાય કરો. બરોબર છે. આ રીતના સૂત્ર મૂકો અને ડાયરેક્ટ કિંમત મૂકી અને સાદું રૂપ આપો, તમને મળી જશે તમારો જવાબ એ n. વધુ વિડીયો આવતા લેક્ચરમાં જોશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.